हेलो दीकराओ, जय श्री कृष्ण, गुड मॉर्निंग। हेलो રાજુ સર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના યુટ્યુબ લેક્ચરમાં। દીકરાઓ, અત્યારે આપણે રેડોક્સ ચેપ્ટરમાં JEE અને નીટ માટે જે ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે એની ચર્ચા કરીએ છીએ। ઘણી વખત દીકરાઓ કોઈ પ્રક્રિયા પૂછવામાં આવે, તમને કોઈ પ્રક્રિયા લખીને આપવામાં આવે, લાઈક એવું પૂછે કે ભાઈ H2SO4 વત્તા અહીંયા કોઈ નાખવામાં Cl માઇનસ સપોઝ અને અહીંયા લખ્યા Cl2 અને SO2, તો આ પ્રક્રિયામાં સલ્ફરનો ઓક્સિડેશનાંક +6, ક્લોરીનનો -1, અહીંયા ક્લોરીન 0, અહીંયા ક્લોરીન +4। તો આને આધારે તમને કોઈ પૂછે કે નીચેના પૈકી આપેલ પ્રક્રિયામાં કોણ ઓક્સિડેશન કરતા બને, કોણ રિડક્શન કરતા બને, તો તમે શું કરશો? જો જેનું ઓક્સિડેશન થાય અને રિડક્શન થાય એ નક્કી કરવાનું। આ પ્રક્રિયા ઓક્સિડેશન છે, ક્લોરાઇડ આયનનું ઓક્સિડેશન થાય છે, કેમ કે ઓક્સિડેશનમાં વધારો થાય છે, જ્યારે H2SO4 માંથી SO2 રિડક્શન થાય છે, સલ્ફરનું રિડક્શન થાય છે। જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, તો આ બને ઓક્સિડેશન કરતા, ઓક્સિડાઇઝિંગ એજન્ટ। મતલબ કે તમને કોઈ પ્રક્રિયા આપે અને તમને એવું પૂછવામાં આવે કે આપેલ સંયોજનો પૈકી આપેલ રાસાયણિક પ્રક્રિયામાં રહેલા ઘટકો પૈકી કોણ ઓક્સિડેશન કરતા બને, કોણ રિડક્શન કરતા બને, તો તમે ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે રિડક્શન કે ઓક્સિડેશન પ્રક્રિયા નક્કી કરીને ડિસાઈડ કરી શકો કે કોણ ઓક્સિડેશન કરતા છે, કોણ રિડક્શન કરતા છે। મુદ્દો એવો છે, ઘણી વખત પ્રશ્ન આવો પૂછે કે નીચે આપેલા કોઈ સંયોજનો હોય, તમને આવું પૂછે કે ભાઈ દાખલા તરીકે NH3 NO3 માઇનસ, અહીંયા લખ્યું છે A, સપોઝ આ છે B, આ છે C, દાખલા તરીકે H2S અને આ છે D અને એ છે S-2। હવે તમને પૂછે કે આપેલ 4 ઓપ્શન પૈકી કોણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, તો તમારો પ્રશ્ન થાય કે સર આ 4 માંથી પેલા રાસાયણિક પ્રક્રિયા તો આપો, મને કેમ ખબર પડે કે આમાં કોણ ઓક્સિડેશન કરતા છે અને કોણ રિડક્શન કરતા છે? પ્રશ્ન ખરેખર દીકરાઓ આવો પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કે આપેલ 4 આયન અથવા સંયોજનો પૈકી કોણ ઓક્સિડેશન કરતા છે અથવા તો કોણ રિડક્શન કરતા છે, કોઈ પણ પ્રશ્ન પૂછી શકે। ક્યારેક એવા પણ પ્રશ્ન પૂછાય કે એવું કયું સંયોજન છે કે એવું કયું આયન છે કે તે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકેની લાક્ષણિકતા દર્શાવી શકે છે। ત્યારે તમને એમ થાય સર પ્રક્રિયા જોયા વગર કેમ ખબર પડે? તમને આવા MCQs કદાચ રેફરન્સ બુકમાં જોવાય મળ્યા, ચાલો તો ઘણા દીકરાઓ શું કરે કે ભાઈ MCQ ગોખી નાખે કે ભાઈ આનો કદાચ ગુણધર્મ હશે આવો, પછી બીજો MCQ આવે એ ગોખી નાખે, ત્રીજો આવે એ ગોખી નાખે। ભાઈ ગોખવાથી ભેગું કેમ થશે? ભેગું થઈ જશે, મર્જ થઈ જશે, જવાબ યાદ નહીં રહે। તેના માટે એક ટ્રીક આપું, તમારે શું કરવાનું? આવા પ્રશ્નો સોલ્વ કરવા હોય તો સિમ્પલ એક રીત આપું। મેં તમને અહીંયા તટસ્થ સંયોજનો અને આયનો બધા મિક્સિંગ આપ્યા છે, દરેકે દરેકનો ગુણધર્મ વગર પ્રક્રિયાએ નક્કી કરી નાખીએ। ચાલો શું કરવાનું જોવો, ટ્રીક આપું છું, સાંભળજો ટ્રીક। તમારે દરેક સંયોજનોમાં કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક ગણી નાખવાનો। પહેલા એક કામ કરીએ, આપણે ઓક્સિડેશન આંક બધાનો ગણી નાખી, પછી ટ્રીક વાપરીએ। અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક H2SO4 માં થાય છે +6, અહીંયા નાઇટ્રોજનનો નાઇટ્રિક એસિડ છે HNO3 જેનો ઓક્સિડેશન આંક +5, ક્લોરીનનો ઓક્સિડેશન આંક +7, નાઇટ્રોજન એમોનિયામાં -3, સલ્ફર H2S હાઇડ્રોજન સલ્ફાઇડમાં -2, NO3 નાઇટ્રેટ આયનમાં નાઇટ્રોજન +5, સલ્ફેટ આયનમાં સલ્ફર +6, ફોસ્ફેટ આયનમાં ફોસ્ફરસ +5, સલ્ફાઇડ આયનમાં સલ્ફર -2, ક્લોરેટ આયનમાં ક્લોરીન +7, H2SO3 માં સલ્ફર +4, SO3 - સલ્ફાઇડ આયનમાં સલ્ફર +4, HNO2 નાઇટ્રસ એસિડમાં નાઇટ્રોજન +3, નાઇટ્રાઇટ આયનમાં નાઇટ્રોજન +3, H2O2 માં હાઇડ્રોજન પેરોક્સાઇડ -1, HO2 - એટલે હાઇડ્રોપેરોક્સાઇડમાં ઓક્સિજન -1। ચલો હવે મેં બધાના ઓક્સિડેશન આંક ગણ્યા। હવે જુઓ H2SO4 ઓક્સિડેશન કરતા છે કે રિડક્શન કરતા છે, મને કેમ ખબર પડશે? પ્રક્રિયા તો આપી નથી। તો તમારે શું કરવાનું? ઓક્સિડેશન આંકની રેન્જ યાદ કરવાની। જો મેં આ ચેપ્ટરમાં ઓક્સિડેશન આંકની રેન્જ વારે ઘડીએ હું તમને કહેતો આવ્યો છું, ઓક્સિડેશન આંકની રેન્જ તમને યાદ હશે ને તો આવા પ્રશ્નો ઇઝીલી સોલ્વ કરી શકશો।
આ સમૂહ નંબર 16 માં આવે અને એના માટે સલ્ફરની ઓક્સિડેશન આંકની રેન્જ કઈ થાય છે? તો સલ્ફર માટે ઓક્સિડેશન આંકની રેન્જ થાય છે -2 થી +6. હવે પ્રક્રિયા દરમિયાન સલ્ફરનો ઓક્સિડેશન આંક અહીંયા +6 છે. મેં તમને પહેલા જ કીધું કોઈ પણ તત્વ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં ફેરફાર બતાવે તો ભલે બતાવે, પણ કોઈ દી રેન્જને વટી નહીં જાય. હવે અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક પ્લસ છે, તો શું હવે એ +7 થઈ શકે? નેવર, નેવર, નેવર. સલ્ફરનો ઓક્સિડેશન આંક H2SO4 માં પ્લસ છે તો એ +7 ક્યારેય નહીં થાય, કેમ કે રેન્જની બહાર ન જાય, રેન્જમાં જ રહેશે. તો થાય તો શું થાય? તો હવે H2SO4 છે એનો સલ્ફર +6 છે, તો +6 થી કદાચ પ્રક્રિયા દ્વારા -2 તરફ જાય, ઓક્સિડેશન આંક -2 તરફ જાય. તો હવે H2SO4 પ્લસ છે એટલે +7 નહીં થાય, એટલે +7 નહીં થાય કેમ કે રેન્જની બહાર નહીં જાય. તો હવે આ શું કરશે? તો આ સલ્ફર એ +6 થી -2 તરફ ભાગે, એટલે પામે શું? આ એનું થાશે શું પ્રક્રિયા દરમિયાન? સાંભળજો, +6 થી +7 તો થાશે નહીં. પ્રક્રિયા કદાચ કરશે, રાસાયણિક પ્રક્રિયા જે હોય તે આપણે તો આપી નથી, પણ H2SO4 જો કોઈ પ્રક્રિયા કરશે તો +6 એની રેન્જની લિમિટેશન આવી ગઈ, +7 તો થાશે નહીં. થાય તો ચેન્જ આવવું હોય તો -2 બાજુ જાય, એટલે ઓક્સિડેશન આંક હવે ઘટે તો પ્રક્રિયા કરે તો ઓક્સિડેશન આંક ઘટશે H2SO4 માં. અને ઓક્સિડેશન આંક ઘટે તો શું થાય? રિડક્શન. એટલે હવે પ્રક્રિયા દ્વારા -2 તરફ જાય તો રિડક્શન પામે, અને પ્રક્રિયા દરમિયાન રિડક્શન પામે તો ઓક્સિડેશન કરતા થાય. લ્યો, તો H2SO4 નો ગુણધર્મ થઈ ગયો ઓક્સિડેશન કરતા. રેન્જ પકડીને ચાલો, રેન્જ થી ખબર પડે. રેડી? જો સલ્ફર, પાછું બોલી જઉં, +6 છે, હવે +7 ન થાય, મતલબ આ +7 શક્ય નથી. થાય તો -2 બાજુ ભાગે, એટલે હવે એનું રિડક્શન થાય. રિડક્શન થાય એટલે કરતા કેવું? ઓક્સિડેશન. તો H2SO4 ઓક્સિડેશન કરતા છે, આમ પકડવાનું. નાઇટ્રોજનમાં શીખડાવું. નાઇટ્રોજન ઓક્સિડેશન અંક +5. નાઇટ્રોજનની રેન્જ કેટલી દીકરાઓ? -3 થી +5. અહીંયા નાઇટ્રોજન +5 છે, હવે એ +6 થાય? નેવર. એ +6 થઈ શકે નહીં. એ થાય તોય -3 થાય. તો હવે એનું રિડક્શન થાય. કરવી હોય પ્રક્રિયા તો HNO3 નું રિડક્શન થાય, ઓક્સિડેશન નહીં થાય, કેમ કે +5 ઓક્સિડેશન અંક છે, રેન્જમાં છેડો છે. હવે +6 નહીં થાય, +5 થી +6 થાય તો ઓક્સિડેશન કહેવાય. પણ હવે આ +6 થઈ શકે એમ નથી. થાય તો શું થાય? રિડક્શન થાય. એટલે આ કેવો થયો? ઓક્સિડેશન કરતા. તો HNO3 પણ કેવો કહેવાય? ઓક્સિડેશન કરતા. ક્લોરીન છે એ +7 છે. ક્લોરીનમાં રેન્જ વિચારો, ક્લોરીન -1 થી +7 ની રેન્જ આવે. એટલે હું એક કામ કરો, ઘણા વિદ્યાર્થીઓ ન સમજી શકે હજી આ મેથડ ને, તો હજી સંખ્યા રેખાથી સમજાવું. જુઓ, અહીંયા લખું -1, અહીંયા લખું 0, 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 7 છે રેન્જમાં. હવે 7 થી 8 થઈ શકે એમ નથી. હવે જવું હોય તો ફરજિયાત એને આ બાજુ આવવું પડે, -1 બાજુ ક્લોરીનને, અને ક્લોરીનને -1 બાજુ આવવું પડે, એટલે ફરજિયાત શું થાય? રિડક્શન પામે. અને રિડક્શન પામે તો એનું રિડક્શન થાય ને, સામેવાળાનું તો ઓક્સિડેશન થાય. આથી ક્લોરીન હવે ઓક્સિડેશન પામી +8 ઓક્સિડેશન આંક ધારણ કરી શકે એમ નથી. જો એ પ્રક્રિયા કરતો હશે તો પોતાનું રિડક્શન થઈને -1 બાજુ જશે, એટલે આ રિડક્શન પામશે, એટલે ઓક્સિડેશન કરતા કહેવાશે. લ્યો, તો આ પણ થઈ ગયું ઓક્સિડેશન કરતા. 1/, હવે એમોનિયા જુઓ, નાઇટ્રોજન ઓક્સિડેશન અંક છે -3. નાઇટ્રોજનની રેન્જ કેટલી છે? તો નાઇટ્રોજનની રેન્જ છે -3 થી +5. તો હવે જુઓ, -3 થી +5, પાછી સંખ્યા રેખાથી સમજાવું. -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5. હવે જુઓ, આ -3 છે, હવે આમ જઈ શકે એમ નથી, પણ આમ તો જઈ શકે ને. તો હવે -3 થી -2, -1, 0, 1, 2, 3, 4, 5 ઓક્સિડેશન અંક હજી વધી શકે, હવે ઘટે એમ નથી. -3 થી આ બાજુ -4 રિડક્શન પામીને થશે નહીં. થાય તો ઓક્સિડેશન થાય +5 બાજુ, એટલે આનું ઓક્સિડેશન થઈ શકે તો રિડક્શન કરતા કહેવાય. તો એમોનિયા રિડક્શન કરતા તરીકે વર્તે પ્રક્રિયા દરમિયાન. તરત જવાબો MCQ ટીક કરી શકો.
H2S માં સલ્ફરનો ઓક્સિડેશન આંકની રેન્જ બોલો -2 થી +6. ચાલો દીકરાઓ સંખ્યા રેખાથી સમજાવું, મેથડો ઘણી છે, તમને મોજ આવે એમ કરી શકો. -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6. હવે સલ્ફર -2 છે, જાવું હોય તો +6 બાજુ જઈ શકે, આ બાજુ આવી શકાય એમ છે નહીં. તો -2 થી જાવું હોય તો +6 બાજુ જાય પ્રક્રિયા દરમિયાન. આ પ્રક્રિયા આપે તો એ +6 બાજુ જશે, એટલે કદાચ હવે એનું ઓક્સિડેશન થાય, પણ સલ્ફર -2 થી -3 થઈ શકે એમ નથી. સલ્ફરનું રિડક્શન H2S માં હવે શક્ય નથી. સલ્ફરનું કરવું હોય તો ઓક્સિડેશન થાય, એટલે રિડક્શન કરતા કહેવાય. તો H2S નો ગુણધર્મ થઈ ગયો દીકરા, આવો રિડક્શન કરતા. લ્યો પકડી શકો એક ઝાટકે. ચલો હવે મને તમે તમારી રીતે કહો, નાઇટ્રોજન +5, તો નાઇટ્રોજન -3 થી +5 હોય, +5 થી પ્લસ ન થાય તો શું થાય? -3 બાજુ જાય, તો આનું રિડક્શન થાય. તો આ થઈ ગયું ઓક્સિડેશન કરતા. સમજાય કે નહીં? તમારે આ રીતે ફોલો કરવાનું. SO4 - 2 સલ્ફર +6 છે, તો +6 છે. રેન્જ કઈ છે સલ્ફરની? -2 થી +6, બરાબર ને? ઓક્સિડેશન આંકની રેન્જ યાદ કરો શરૂઆતના લેક્ચરમાં, બરાબર? તો +6 છે, તો +6 થી હવે +7 નો થાય તો -2 થાય, એટલે થાય તો રિડક્શન પામે. તો આ કેવો થયો? ઓક્સિડેશન કરતા. ફોસ્ફરસ +5 છે, ફોસ્ફરસની રેન્જ કઈ થાય? -3 થી +5. હવે +5 તો છે, હવે +6 તો થઈ શકશે નહીં, કેમ કે રેન્જમાં તો છે નહીં. એટલે હવે આનું ઓક્સિડેશન ન થાય, કરવું હોય તો રિડક્શન થઈ શકે -3 બાજુ, અને આનું રિડક્શન થાય એટલે આ કેવો થયો? ઓક્સિડેશન કરતા. સિમ્પલ. સલ્ફર -2 છે, સલ્ફરની રેન્જ -2 થી +6, -2 છે, હવે -3 ન થાય તો એમાં +6 બાજુ જઈ શકે. તો આ ઓક્સિડેશન પામે, તો કરતા થયો રિડક્શન કરતા. ક્લોરીન પરક્લોરેટ આયનમાં ક્લોરીન +7 છે, રેન્જ છે -1 થી +7. હવે +7 તો છે, +8 થશે નહીં, થાય તો -1 થાય, એટલે ઓક્સિડેશન અંગમાં ઘટાડો થાય, એટલે હવે પ્રક્રિયા દરમિયાન આનું રિડક્શન થાય. તો કરતા કેવો થયો? ઓક્સિડેશન કરતા. ફટાફટ જવાબ આવશે, મજા કરો, તમારે પાછા પકડવાનું છે. ઓકે, હવે આ ઇમ્પોર્ટન્ટ છે. જો સલ્ફર +4 છે H2SO3 માં, સલ્ફરની રેન્જ આવે -2 થી +6, એટલે જો સંખ્યા રેખાથી સમજાવું ને, તો -2, -1, 0, +1, +2, +3, +4, +5, +6. હવે અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 છે, તો હવે પ્રક્રિયા દરમિયાન એ +6 બાજુ જઈ શકે, એટલે ઓક્સિડેશન પણ થઈ શકે, અને -2 બાજુ જઈ શકે, એટલે રિડક્શન પણ થઈ શકે. થઈ ગયું? તો આ H2SO4 +4 થી જો +6 બાજુ જાય, +4 થી જો +6 બાજુ જાય તો એનું ઓક્સિડેશન થાય, તો રિડક્શન કરતા કહેવાય. અને જો એ +4 થી પ્રક્રિયા દરમિયાન -2 બાજુ જાય તો એ રિડક્શન થાય, તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. મતલબ આ +4 ઓક્સિડેશન આંક હોવાથી સલ્ફ્યુરસ એસિડમાં સલ્ફર માટે તો એ +6 પણ થઈ શકે, -2 પણ થઈ શકે, સામેના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને. એટલે એ ઓક્સિડેશન પણ પામી શકે, રિડક્શન પણ પામી શકે. એટલે રિડક્શન પામે ત્યારે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, ઓક્સિડેશન પામે ત્યારે રિડક્શન કરતા તરીકે વર્તે. મતલબ H2SO3 નો મિક્સ ગુણધર્મ આવે તે ઓક્સિડેશન અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે. સિમ્પલ. આમાંય જો સલ્ફર +4 છે, તો +6 થાય, -2 થાય, તો ઓક્સિડેશન અને રિડક્શન કરતા બંને ગુણ આવે દીકરાઓમાં. HNO2 નાઇટ્રસ એસિડમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +3 છે. જો હવે આની રેન્જ જો નાઇટ્રોજનની -3 થી +5, તો હવે આની રેન્જ વિચારીએ આપણે, તો -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5. હવે કેવું થશે? નાઇટ્રોજન +3 છે, તો 3 થી 5 બાજુ જાય, અને -3 બાજુ આવે. બે થઈ શકે કે નહીં? તો 3 થી 5 બાજુ જશે તો એનું ઓક્સિડેશન થાય, અને -3 બાજુ આવે તો રિડક્શન થાય. હવે રિડક્શન થાય તો ઓક્સિડેશન કરતા બને, અને ઓક્સિડેશન થાય તો રિડક્શન કરતા બને. એટલે આનો બે ગુણધર્મ આવે ને, ઓક્સિડેશન અને રિડક્શન કરતા બંને ગુણધર્મ ધરાવે. NO2 માં એ થશે, નાઇટ્રોજન +3. અહીંયા જુઓ, ઓક્સિજન -1, ઓક્સિજન -1 છે, મતલબ ઓક્સિજનનું ઓક્સિડેશન આંક માઇનસ છે, રેન્જ -2 થી +6. તો ઓક્સિજન પ્રક્રિયા દરમિયાન H2O2 છે એ O-2 પણ બનાવી શકે, ઇવન O2 પણ બનાવી શકે, તટસ્થ 0.
કોઈ પણ જોઈ શકે, -1 છે, છેડાની બે બાજુ જઈ શકાય છે, એટલે H2O2 પણ બંને ગુણધર્મ ધરાવે, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. તો જો H2O2 બંને ગુણધર્મ ધરાવતો હોય તો HO2 માઇનસમાં ઓક્સિજન -1 જ છે, હાઇડ્રોપેરોક્સાઇડ આયન, તો એમાં પણ બે ગુણધર્મ આવે, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. તો દીકરાઓ આવી રીતનો કોઈ પ્રશ્ન પૂછાય તો તમારે આ રીતે સોલ્વ કરવાનો થશે કે આપેલ સંયોજનોમાં કોણ ઓક્સિડેશન કરતા છે અને કોણ રિડક્શન કરતા છે. જો તમે એના ઓક્સિડેશનની રેન્જ જાણતા હશો તો MCQ ઇઝીલી સોલ્વ કરી શકો. રેડી? તો આઈ હોપ કે તમે કોન્સેપ્ટ સમજી ગયા. આ NCERT ટેક્સ્ટબુકમાં આપ્યો નથી પણ ક્વેશ્ચન બહુ પૂછાય છે આમાંથી, એટલે ખાસ ધ્યાન રાખજો. બહુ સિમ્પલ ટ્રીક છે, આ ટ્રીકને ફોલો કરો એટલે બધું ક્લિયર થઈ જશે. હવે આપણે રેડોક્સ પ્રક્રિયા અને મોલ કોન્સેપ્ટને સાંકળતી એક પ્રક્રિયા લખું, જેમાં મેં એમાં પણ ચર્ચા કરી હતી કે KMnO4 જે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એ પણ એ જરૂર કહીશ. KMnO4 અને K2Cr2O7 આ બંને ઓક્સિડેશન કરતા છે, આ ધ્યાનમાં રાખજો. KMnO4 અને K2Cr2O7 બંને ઓક્સિડેશન કરતા છે, જેમાં Mn નો ઓક્સિડેશન અંક +7 છે. હવે એ રેન્જની બહાર જાય કેમ કે Mn નો મેક્સિમમ ઓક્સિડેશન અંક +7 થાય. +7 થી વધારે +8 નહીં થઈ શકે આ બધાની જેમ, એટલે રિડક્શન પામશે, એટલે ઓક્સિડેશન કરતા. અને K2Cr2O7 માં ક્રોમિયમનો ઓક્સિડેશન અંક +6 છે. એકચ્યુઅલી આ એનો હાઈએસ્ટ ઓક્સિડેશન અંક છે, એનાથી વધારે નહીં જાય. આપણે D અને F બ્લોકમાં આના વિશે ડિટેલમાં ચર્ચા કરશું ધોરણ 12 માં. પણ આ બંને ઓક્સિડેશન કરતા છે જે પ્રક્રિયા દરમિયાન રિડક્શન પામે. તો આને અનુસંગત કેવી રીતે પ્રશ્નો પૂછાય અને તુલ્ય ભાર કેમ ગણવા, એમના માટેનો ટોપિક આપણે હવે ઓક્સિડેશન આંક પદ્ધતિથી સમજી લઈએ. ચાલો દીકરાઓ, હવે મોલ કોન્સેપ્ટ અને રેડોક્સ પ્રક્રિયાનું કોમ્બિનેશન ધરાવતા હોય કોઈ એવો ટોપિક હોય તો આ છે, જેને કેમ સોલ્વ કરવો એના વિશે ચર્ચા કરીએ. દીકરાઓ, KMnO4 અને K2Cr2O7 આ બંને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. સાંભળજો, આ બંને કેવા છે? ઓક્સિડેશન કરતા છે. K2Cr2O7 પણ ઓક્સિડેશન કરતા છે. KMnO4 અને K2Cr2O7 બંને પ્રબળ ઓક્સિડેશન કરતા છે, ગમે એનું ઓક્સિડેશન કરી નાખે. પણ મુદ્દો એ છે કે KMnO4 એ એસિડિક, બેઝિક કે તટસ્થ ત્રણેય માધ્યમમાં પ્રક્રિયા કરી શકે, જ્યારે K2Cr2O7 માત્ર એસિડિક માધ્યમમાં જ પ્રક્રિયા કરી શકે, માત્ર H2SO4 ની હાજરીમાં જ પ્રક્રિયા કરી શકે, એટલે એસિડિક માધ્યમ. પ્રશ્ન એવો પૂછાય કે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા દરમિયાન KMnO4 નો તુલ્ય ભાર કેટલો? બેઝિક માધ્યમમાં KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે એનો તુલ્ય ભાર કેટલો? તટસ્થ માધ્યમમાં KMnO4 નો તુલ્ય ભાર કેટલો? તો તુલ્ય ભાર એટલે અણુભારના છેદમાં સંયોજકતા. તો સંયોજકતા કેટલી? તો સંયોજકતા એટલે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન જેમાં 1 મોલ દીઠ ઇલેક્ટ્રોનનો જે ફેરફાર થતો હોય એને એની સંયોજકતા કહેવાય. તો સાંભળજો, યાદ રાખજો દીકરાઓ, મેં એટલે ચોખવટ કરી છે કે KMnO4 માં Mn નો ઓક્સિડેશન અંક છે +7. જો એ પ્રક્રિયા દરમિયાન એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરે તો +7 માંથી પોતે રિડક્શન પામીને +2 માં ફરી જાય. તમને એમ થાય રિડક્શન પામે? હા, રિડક્શન પામે, કારણ કે તે ઓક્સિડેશન કરતા છે. જે ઓક્સિડેશન કરતા હોય તો રિડક્શન પામે ને. તો +7 થી +2 ડિફરન્સ કેટલાનો આવ્યો? 5 નો. 5 ઇલેક્ટ્રોનનો ઘટાડો થયો, તો 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. તો KMnO4 નો ઇક્વિવેલન્ટ વેઇટ જોતો હોય ને, ઇક્વિવેલન્ટ વેઇટ તુલ્ય ભાર હોય તો મોલેક્યુલર વેઇટ અપોન 5 લેવું પડે. કેનો મોલેક્યુલર વેઇટ લેવાનો? KMnO4 નો. સાંભળજો બરાબર, કેનો? KMnO4 નો. KMnO4 નો મોલેક્યુલર વેઇટ ડિવાઇડ બાય 5. આ 5 શું છે? ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, જેને આપણે એની સંયોજકતા કહી શકાય. જો આ યાદ રાખવાનો છે આંકડો દીકરાઓ, એનું કારણ છે, આ યાદ રાખશો તો જ તમને આને અનુવર્તી દાખલાઓ પૂછાશે તો આવડશે. જો KMnO4 બેઝિક માધ્યમમાં કામ કરે, આપણે રેડોક્સ પ્રક્રિયામાં વિશે વાતે કરી હતી. જો KMnO4 બેઝિક માધ્યમમાં કામ કરતો હશે તો Mn+7 હોય, પણ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા દરમિયાન MnO2 માં ફરે, એટલે કે KMnO4 MnO2 માં રૂપાંતર થઈ જાય. બાકીનું જે નીપજ આવે એ પછીની મેટર છે. એમાં Mn નો ઓક્સિડેશન આવે +4, તો +7 થી રિડક્શન પામી ઘટીને +4 થયો. તો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર, 3 ઇલેક્ટ્રોનનો ઉમેરો થઈ ગયો. તો એના માટે 3 ઇલેક્ટ્રોનનો ઉમેરો થઈ ગયો તો હોવાથી ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર KMnO4 નો મોલેક્યુલર વેઇટ ડિવાઇડ બાય 3, કેમ કે 3 સંયોજકતા થશે.
જો બેઝિક માધ્યમમાં KMnO4 ઓક્સિડેશન તટસ્થ માધ્યમમાં KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો KMnO4 નું ઓક્સિડેશન +7 હોય, પણ તટસ્થ માધ્યમમાં જ્યારે ઓક્સિડેશન કરતા વર્તે ત્યારે એ પોતે ઓક્સિડેશન પામીને પરમેંગેનેટ આયનમાં નોટ પરમેંગેનેટ તો અહીંયા હોય મેંગેનેટ આયનમાં રૂપાંતર પામે, અને એમાં Mn ઓક્સિડેશન કોઈ +6, તો કેમ કે આ પરમેંગેનેટમાં હોય MnO4 માઇનસ, જે રૂપાંતરણ પામે MnO4 -2 માં, તો ઓક્સિડેશન અંકનો ફેરફાર 7 થી 6 ખાલી 1 નો, તો આનો ઇક્વિવેલેન્ટ વેઇટ ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેઇટ ડિવાઇડ બાય ઓનલી 1 થશે. જ્યારે K2Cr2O7 ની વાત કરીએ તો એમાં એક ક્રોમિયમનું ઓક્સિડેશન અંક હોય +6, ગણશો એટલે ખ્યાલ આવે, 7 દુ 14 -14 વત્તા 2 પોટેશિયમના -12, સામેની બાજુ જોઈએ તો +12 ભાગ્યા 2 એટલે 2 ક્રોમિયમ દીઠ +12, તો 1 ક્રોમિયમનો +6, અહીં 1 ક્રોમિયમનો +3, પણ આનો 1 મોલ કન્સિડર કરો એટલે આને ગુણ્યા 2 કરવા પડે, આને સંતુલિત કરવા પડે 2 ક્રોમિયમ દીઠ, તો અહીંયા થશે +12, અહીંયા થશે +6, તો ટોટલ ઇલેક્ટ્રોનનો ફેરફાર આવ્યો 6 ઇલેક્ટ્રોનનો. તો તમને કોઈ પૂછે કે KMnO4 જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા કરતો હોય, નોટ KMnO4 બટ K2Cr2O7, પોટેશિયમ ડાયક્રોમેટ જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા કરતો હોય ત્યારે તેના તુલ્ય ભાર કેટલો થાય? તો પોટેશિયમ ડાયક્રોમેટ જ્યારે એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરે ને ત્યારે તે રિડક્શન પામે, કેમ કે એ ઓક્સિડેશન કરે, કોકનું ઓક્સિડેશન કરતા છે તો રિડક્શન પામે, તો આ ઓક્સિડેશન કરતા રિડક્શન પામી અને પોતે +6 બે થઈને +6 એક Cr+3 માં કન્વર્ટ થાય, તો બે Cr ભેગા થઈને 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર બતાવે, તો આનો તુલ્ય ભાર ઇક્વિવેલેન્ટ વેઇટ ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેઇટ ઓફ K2Cr2O7 ડિવાઇડ બાય 6. આ યાદ રાખજો. ચલો રેડી? આ દીકરાઓ MCQ માટે કામનું છે. હવે આને અનુસંધાને કોઈ પ્રશ્ન પૂછે કે K2Cr2O7 ના કેટલા મોલ ફેરસ સલ્ફેટનું ઓક્સિડેશન ફેરિક સલ્ફેટમાં કરે? બહુ સિમ્પલ છે દીકરાઓ, પ્રશ્ન સોલ્વ કરવાનો. રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરતા આવડતું હોય ને તો એનાથી આ પ્રશ્ન સોલ્વ થાય. ચાલો પહેલાનો આન્સર કહું. આવા MCQs કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં વધારે પૂછાય એટલે કરાવું છું. JEE નીટમાં, એમાં એસ્પેશિયલી JEE માં તો બહુ પૂછાય છે. 1 મોલ K2Cr2O7 કેટલા મોલ ફેરસ સલ્ફેટનું ફેરિક સલ્ફેટમાં ઓક્સિડેશન કરી શકે? એટલે આનો 1 મોલ ઓલાઓના કેટલા મોલને ઓક્સિડાઇઝ કરે? તો પ્રક્રિયા તમારે લખવી પડે દીકરાઓ, એના વગર રસ્તો ન થાય. તો આન્સર નંબર 1 પ્રક્રિયા બનાવવી પડશે તમારે. જુઓ, તમારી પાસે છે K2Cr2O7. હવે તમને ખબર છે K2Cr2O7 માત્ર કયા માધ્યમમાં પ્રક્રિયા કરે? એસિડિક માધ્યમમાં. મેં તમને રસ્તો જ બતાવી દીધો, એટલે જ બતાવ્યો રસ્તો, બરાબર? અને પ્રક્રિયા કરશે એસિડિક માધ્યમમાં જ ઓનલી, અને આપણો ફેરસ સલ્ફેટ એટલે FeSO4 છે. રેડી? હવે આ FeSO4 ફેરસ આયન, જો આપણે લાસ્ટ લેક્ચરમાં લીધું, ફેરસ આયન એટલે Fe+2 હોય, જ્યારે આ ક્રોમિયમનો ઓક્સિડેશન અંક હોય 1 નો +6. હવે આને ફેરવશે ફેરિક સલ્ફેટ. ફેરિક સલ્ફેટ એટલે Fe2SO4 થાય, જેમાં Fe હોય +3. ફેરિક સલ્ફેટ Fe+3, જ્યારે K2Cr2O7 વપરાય બની જાય Cr+3 માં, કેમ કે એસિડિક માધ્યમમાં કામ કરે. અહીંયા તો કીધું, જો આ તમારે યાદ રાખવું પડે તો જ સોલ્વ થાય. તો હવે સંતુલિત કરીએ, જેના ઓક્સિડેશન અંકમાં ફેરફાર થયો એને સંતુલિત કરો એટલે 2 થઈને +3 × 2 એટલે +6 થાય. હવે Fe અહીંયા કેટલા છે? અહીંયા એક Fe, અહીંયા 2 Fe છે, તો આને ગુણ્યા 2 કરશો તો 2 એટલે ટોટલ +4, અને આને અહીંયા ગુણ્યા 2 કરી નાખો, 2 Fe એટલે ટોટલ થાય +6. હવે સંતુલિત કરીએ. જુઓ, Fe થી Fe ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, ફેરફાર કેટલો થયો? +2 નો. જ્યારે જોજો Cr થી Cr અહીંયા ટોટલ થઈને +6 ગુણ્યા 2 એટલે +12 કરશું, તો +12 થી +6 ટોટલ કેટલાનો ફેરફાર થયો? રિડક્શન પ્રક્રિયામાં -6 નો. તો હવે ઓક્સિડેશન અંકનો કુલ ફેરફાર સંતુલિત કરવો પડશે કે નહીં? તો શું કરશો? આ પ્રક્રિયા ગુણ્યા 3 કરી નાખી. બીજું કંઈ આપણે સંતુલિત નથી કરવું. આપણે ક્યાં રેડોક્સ પ્રક્રિયા સંતુલિતમાં આવી ગઈ છે? તમને એનું કીધું છે કે આનો 1 મોલ આના કેટલાનું રિડક્શન કરી શકે? તો ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ કરશો એટલે જવાબ આવી જશે. તો જુઓ, K2Cr2O7 માંથી 2 Cr+3 કુલ ઓક્સિડેશન અંકનો ફેરફાર -6, જે આપણે જોઈ ગયા, અને Fe+2 માંથી Fe+3 બને તો 2 Fe થઈને +4 માંથી 2 Fe ફેરિક માંથી થઈને +6, ટોટલ 2 નો ફેરફાર થયો. તો એક કામ કરીએ, ઓક્સિડેશન પ્રક્રિયા ગુણ્યા 3 કરી નાખીએ, અને રિડક્શન પ્રક્રિયા ગુણ્યા 1 જ કરશો તો ઓક્સિડેશન પ્રક્રિયા ગુણ્યા 3 કરવાના છે. તો K2Cr2O7 આને ગુણ્યા 1 છે, વત્તા 3 દુ 6 FeSO4, ઇટ ગિવ્સ 2Cr+3 પ્લસ ગુણ્યા 3 કરશો ને 3 Fe2SO4 થાય છે. હવે બસ પ્રશ્નનો જવાબ આવી જશે. જુઓ,
પ્રશ્ન આવો છે ને, 1 મોલ K2Cr2O7 કેટલા મોલ ફેરસ સલ્ફેટને ફેરિક સલ્ફેટમાં ઓક્સિડાઇઝ કરશે? તો આનો 1 મોલ છે ને જે આના 6 મોલને ઓક્સિડાઇઝ કરે, તો આનો આન્સર કેટલો આવશે? 6 મોલ. આ એનો જવાબ થઈ ગયો. રેડી? હવે આપણે દીકરાઓ બીજું એક્ઝામ્પલ જોઈએ. 1 મોલ C2O4 -2 આયન, જેને આપણે ઓક્ઝેલેટ આયન કહેવાય, 1 મોલ C2O4 -2 ઓક્ઝેલેટ આયનને CO2 માં રૂપાંતરિત કરવા કેટલા મોલ KMnO4 ની જરૂર પડે? તો ચાલો હવે આ બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. આન્સર નંબર 2 જો 1 મોલ C2O4 એટલે પહેલા આપણે કેનો યુઝ કરવાનો છે? KMnO4. તો અહીંયા KMnO4 અને વાપરીએ C2O4. માધ્યમ હશે એસિડિક. માની લો એસિડિક માધ્યમ, KMnO4 હોય તો એસિડિક માધ્યમની વાત કરી, ન કરી હોય તો ઓક્ઝેલેટ આયન છે, અને ઓક્ઝેલેટ આયન બને ઓક્ઝેલિક એસિડમાંથી. H2C2O4 એટલે એસિડિક માધ્યમ જ હોય. બેઝિક માધ્યમ હોય તો OH- કે કોઈ બેઝની વાત કરે, બરાબર? તો એસિડિક માધ્યમમાં C2O4 -2 એસિડિક માધ્યમ. તો એસિડિક માધ્યમમાં મેં પહેલા જ કીધું MnO4 કેમ કે મને એકનો જવાબ ખબર હોવી જોઈએ, એકની ફેરફારની ખબર હોવી જોઈએ. એસિડિક માધ્યમમાં KMnO4 +7 હોય અને 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર બતાવી અને Mn+2 માં રૂપાંતર થઈ જાય, જે મેં તમને અહીંયા જ રસ્તો બતાવી દીધો છે. જ્યારે C2O4 ને ફેરવવાનો છે CO2 માં, બધાનો ઓક્સિડેશન અંક ગણો, સંતુલિત કરો, પિક્ચર પૂરું. અહીંયા Mn+2, અહીંયા કાર્બન +3, અહીંયા 2 કાર્બન છે તો 1 નો +4, 2 નો થઈને +8, અહીંયા 2 નો થઈ અને +6. હવે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા જોવો. KMnO4 આ પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન, ફેરફાર કેટલાનો? -5. આ થઈ ગઈ ઓક્સિડેશન, ફેરફાર કેટલાનો? +2. તો હવે શું કરશું? તો બહુ સિમ્પલ, આને ગુણ્યા 5 કરી નાખો, આને ગુણ્યા 2 કરી નાખો, કામ પતે. અરે રિડક્શન ગુણ્યા 2 અને ઓક્સિડેશન ગુણ્યા 5. તો જુઓ 2 KMnO4 5 C2O4 -2 ઇટ ગિવ્સ આને કે 2 છે ને તો 2 Mn+2 અને 5 દુ 10 CO2. જવાબ આવી ગયો. ઇલેક્ટ્રોનનો ફેરફાર જ હરખો કરવાનો હતો, અહીંયા 5 દુ 10 -10, 5 દુ 10 +10, ઇલેક્ટ્રોનનો ફેરફાર સંતુલિત થઈ ગયો. તમને ક્યાં કાંઈ પ્રેક્ષકાયન પૂછ્યા છે ટોટલ કુલ કેટલા મોલ સંતુલન અને ફેરફાર થાય, તો આ જવાબ આવી જશે. તમારો જવાબ જુઓ, આના 2 મોલ દીઠ આના 5 મોલ, તો 2 મોલ KMnO4 દીઠ 5 C2O4 -2, તો 1 KMnO4 દીઠ કેટલું? તમને પૂછો આ 1 મોલ આયન માટે કેટલા મોલ જોઈએ? તો 1 મોલ માટે, આઈ એમ સોરી, આપણે ઊંધું વિચારવું પડશે, ત્રિરાશી. 5 મોલ C2O4 -2 દીઠ 2 મોલ KMnO4, તો 1 મોલ C2O4 -2 દીઠ કેટલા મોલ? તો શું કરશો? 1 ગુણ્યા 2/5 એટલે 2/5 મોલ KMnO4 જરૂરી બને. તો આનો આન્સર આવી ગયું 2/5. ચાલો 2/5 મોલ KMnO4 ની જરૂર પડે. રેડી? ચાલો હવે ક્વેશ્ચન નંબર 3 તરફ આગળ વધીએ. પ્રશ્ન એવો છે, 1 મોલ FeC2O4 નું ઓક્સિડેશન કરવા જરૂરી K2Cr2O7 ના મોલ તથા જરૂરી KMnO4 ના મોલ ગણો. એટલે તમને બેયનું પૂછ્યું છે, તો એક કામ કરીએ, પહેલા K2Cr2O7 માટે વિચારીએ. જુઓ FeC2O4 અને અહીંયા વાપરી K2Cr2O7. K2Cr2O7 એસિડિક માધ્યમમાં જ કામ કરે. હવે એસિડિક માધ્યમમાં કામ કરે તો KMnO4 એસિડિક માધ્યમમાં જ બતાવ્યું હોય ને. હવે જોજો, આ Fe છે ને, આમાં Fe+2 હોય, ઓક્ઝેલેટ હોય +3, બરાબર? ફેરસ ઓક્ઝેલેટ જેને કહેવાય. હવે Fe નું ઓક્સિડેશન થાય ને ઓક્ઝેલેટ નું ઓક્સિડેશન થાય. Fe+2 બની જાય +3 અને CO2 બની જાય ઓક્ઝેલેટ, અને પોટેશિયમ ડાયક્રોમેટ બની જાય Cr+3. હવે ઓક્સિડેશન આંકના ફેરફારને સંતુલિત કરવાના થશે. એની પહેલા 1 by 1 ઓક્સિડેશન આંક લખો. ક્રોમિયમ +6, Fe+3, કાર્બન +4, ક્રોમિયમ +3. હવે અહીંયા કેટલા ક્રોમિયમ છે? 2, તો આને ગુણ્યા 2 કરશું એટલે આને ગુણ્યા 2 એટલે થઈ જાય +6. અહીંયા 2 કાર્બન અને 1 જ કાર્બન, તો આને ગુણ્યા 2 કરો એટલે આ 2 થઈને થઈ જાય +8. અહીંયા 1 Fe બેલેન્સ, 2 ક્રોમિયમ હોવાથી +12 અને 2 કાર્બન હોવાથી +6. હવે ઓક્સિડેશન પ્રક્રિયા ગોતો. જો Fe થી Fe ઓક્સિડેશન, કાર્બન થી કાર્બન ઓક્સિડેશન, આ ઓક્સિડેશન થઈ ગયો +1,
અને 2 થી 3 અને આ ઓક્સિડેશન થઈ ગયું 6 થી 8 એટલે +2 ટોટલ થઈ ગયો +3 નો ફેરફાર. રિડક્શન માટે જોયો Cr2 Cr +12 થી +6 એટલે રિડક્શન પ્રક્રિયાનો ફેરફાર થઈ ગયો -6 નો. બે પ્રક્રિયામાં ઓક્સિડેશન અંકનો ફેરફાર કેટલો સરખો કરવો હોય તો આને ગુણ્યા 3 કરવું જોઈએ કે નહીં? સોરી, આને ગુણ્યા 2 કરી નાખો તો 3 દુ 6 થઈ જાય. આને ગુણ્યા 2 કરીએ તો જો આ પ્રક્રિયા ગુણ્યા 2 એટલે 2FeC2O4 plus K2Cr2O7 it gives 2Fe plus 3 plus 4CO2 plus 2Cr plus 3. મેં 2 ગુણી નાખ્યા. પ્રશ્ન શું છે? 1 મોલ Fe2O4 નું ઓક્સિડેશન કરવા જરૂરી K2Cr2O7 ના મોલ. તો આના 2 મોલ દીઠ આનો 1 મોલ જોઈ તો આના 1 મોલ દીઠ આનો કેટલો મોલ જોઈએ તો 2 1 તો 1 અડધો. તો K2Cr2O7 માટે જવાબ આવશે 0.5 મોલ. લ્યો હવે એક કામ કરીએ, KMnO4 માટે ગણતરી કરીએ. ચાલો KMnO4 માટે ગણતરી કરી લઈએ. KMnO4 નો ઓક્સિડેશન અંક તમને મેં એટલે જ આ બધું લખી દીધું છે. ઓક્સિડેશન અંકનો ફેરફાર તમને ક્લિયર હોવો જોઈએ. ચાલો FeC2O4 આ વખતે વાપરવાનો છે KMnO4. Fe માંથી બનશે Fe+3, અહીંયા CO2 અને આ Mn+2 માં રૂપાંતરણ પામશે. બેલેન્સ કરીએ. જુઓ આ Fe+2 આ Fe+3 આ કાર્બન +3 અહીંયા ગુણ્યા 2 કરવા પડશે એટલે 2 થઈને થઈ જશે +6. હમણાં જોઈ ગયા બરાબર. આ કાર્બન +4 એને ગુણ્યા 2 કરશો એટલે +8. અહીંયા Mn હતો +7, અહીંયા Mn છે +2. હવે આપણે ઓક્સિડેશન પ્રક્રિયામાં ટોટલ ફેરફાર કેટલાનો હતો? 3 નો હતો, જે હમણાં આપણે જોઈ ગયા બરાબર. આ ઓક્સિડેશન પ્રક્રિયામાં +1 નો ફેરફાર, આ ઓક્સિડેશન પ્રક્રિયા જે ઓલું ઓક્ઝેલેટ ટુ CO2 છે એ +2 નો ફેરફાર, ટોટલ ફેરફાર થયો +3 નો. જ્યારે MnO4 માં તમે જોશો તો Mn માં +7 થી +2 રિડક્શન પ્રક્રિયા દરમિયાન ટોટલ -5 નો ફેરફાર થયો. પ્રક્રિયા દરમિયાન ટોટલ ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારને સંતુલિત કરવા પડે. તો હવે શું કરશું? આ પ્રક્રિયા ગુણ્યા કરવાના 3 અને આ પ્રક્રિયા ગુણ્યા કરવાના 5 એટલે 5 તેરી 15, 5 તેરી 15 સંતુલિત. આ જ રીતે આ જ ટ્રીકને ફોલો કરો, પિક્ચર પૂરું જવાબ આવી જશે. તમને કોઈ રેફરન્સ બુકમાં મેથડ આપેલી હશે ને તો બહુ લાંબી અને લેન્ધી પ્રોસેસ આપી હોય, તમારે કંઈ કરવાની જરૂર નથી. હું તમને કહું છું એટલું કરશો એટલે જવાબને આવવું જ પડે બરાબર. તો હવે આને ગુણ્યા કેટલા કરવાના છે? 5. તો 5FeC2O4 આને ગુણ્યા કરવાના 3 તો 3KMnO4 it gives આને ગણવાના 5 5Fe+3 10 CO2 કેમ ગુણ્યા 5 કર્યા અને આને ગુણ્યા 3Mn+2. પ્રશ્ન શું છે? 1 મોલ FeC2O4 માટે જરૂરી KMnO4. હવે 5 દીઠ 3 તો 5 દીઠ આના 3 તો આના 1 દીઠ આના કેટલા? તો જવાબ શું આવશે? 3/5 KMnO4. તો આનો આન્સર આવવો જોઈએ 3/5. ચાલો રેડી? આ પ્રશ્ન થઈ ગયો. એક પ્રશ્ન હોમવર્કમાં આપું ભાઈ, આટલી ગધા મજૂરી પછી હોમવર્ક તો બને. રેડી? સાંભળજો. ક્વેશ્ચન નંબર 4. બેઝિક માધ્યમમાં 1 મોલ KMnO4 કેટલા મોલ SO2 ને SO4 - 2 માં ઓક્સિડાઇઝ કરશે? ચાલો આનો જવાબ તમારે મને દેવાનો છે, હોમવર્કમાં ફોટો પાડીને મોકલવાનો છે. રેડી? ચલો દીકરા, હવે આપણે એક નેક્સ્ટ પોઈન્ટ લઈએ અને એ છે કોઈ પણ આવર્ત કોષ્ટકના તત્વો હોય એનાથી બનતા એસિડ કે બેઝ ની એસિડિકતા અને બેઝિકતાનો ક્રમ કેમ નક્કી કરવો? ઓક્સિડેશન આંકને આધારે બહુ સિમ્પલ ટ્રીક છે એસિડિકતા અને બેઝિકતા માટે. તો ચાલો હવે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ MCQ માટે જરૂરી છે એનો અભ્યાસ કરીએ. ચાલો દીકરાઓ, હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિસ્કસ કરીએ અને એ છે આવર્ત કોષ્ટકમાં રહેલા ધાતુ અને અધાતુયુક્ત સંયોજનોની એસિડિકતા અને બેઝિકતા. દીકરાઓ, એ પ્રશ્નને સોલ્વ કરવા માટે બહુ મસ્ત કી તમને દઈ દઉં. કોઈ પણ ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. સમજો, કોઈ પણ ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક હોય. ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. જ્યારે અધાતુ તત્વના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે એસિડિક હોય, જેને ઓક્સો એસિડ તરીકે પણ ઓળખી શકાય.
તો ખરેખર એસિડ કેને કહેવાય? આપણે પહેલા એસિડ ને પોઈન્ટ ને ઉપાડીએ. એસિડ કેને કહેવાય? તો કે કોઈ પણ સંયોજનમાં H+ ને ગુમાવવાની જે વૃત્તિ હોય ને એને એસિડ કહેવાય. તો હવે તમે જોશો તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો ને તો હાઇડ્રોજનનું કદ તો બધામાં સરખું હશે. જોજો દીકરા, હાઇડ્રોજનનું કદ બધામાં સરખું હોય. પણ તમે જો હેલોજન તત્વોના કદની વાત કરો ને તો ફ્લોરિનના કદ કરતા ક્લોરિનનું કદ મોટું હોય, ક્લોરિનના કદ કરતા બ્રોમિનનું કદ મોટું હોય ને બ્રોમિનના કદ કરતા આયોડિનનું કદ મોટું. પરિણામે શું થાય કે પરિણામે HFHCl HBrHI તમને કે હાઇડ્રોહેલિક એસિડ, જેને મિનરલ એસિડ પણ કહેવાય, ખનિજ એસિડ કહેવાય, આવા HX એસિડ ની એસિડિકતા અથવા એસિડિટી જેને ઇંગ્લિશમાં કહીએ, એસિડિકતાનો ક્રમ કયો? તો મેં કીધું ને H+ ગુમાવવાની વૃત્તિ એને એસિડ કહેવાય. તો HFHCl HBrHI આ બધા એસિડ છે, જે પૈકી કોની એસિડિકતા વધારે, કોની એસિડિકતા ઓછી? એસિડિકતાનો ચડતો ક્રમ કયો? તો કે જો ભાઈ બહુ સિમ્પલ છે. જે એસિડ બહુ સરળતાથી H+ ગુમાવી શકતો હોય તે એસિડની એસિડિકતા વધારે. જે એસિડ ખૂબ સરળતાથી H+ ને ગુમાવી શકે તે એસિડની એસિડિકતા વધારે હોય. જે એસિડને H+ ગુમાવવામાં થોડું બળ પડતું હોય તેની એસિડિકતા ઓછી હોય, કે એસિડિકતા એટલે H+ ગુમાવવાની વૃત્તિ. તો કોને એસિડિકતા વધારે હશે, કોણ સરળતાથી H+ ગુમાવશે? કે દીકરો જેમાં હાઇડ્રોજન અને હેલોજન વચ્ચેના જે બંધ લંબાઈ જેની વધારે હોય, બે પરમાણુ વચ્ચેનું અંતર જેટલું વધારે હોય, જેટલી બંધ લંબાઈ વધારે તેટલો બંધ નબળો, જેટલો બંધ નબળો તે બંધ સરળતાથી તૂટી જાય. આથી આમાં બંધ લંબાઈ HI ની વધારે છે. આથી કહી શકાય કે આ એસિડની એસિડિકતાનો ક્રમ જો લઈએ તો HI સૌથી વધુ એસિડિક છે, એના પછી આવે HBr, એના પછી આવે HCl, એના પછી આવે HF. આ યાદ રાખજો દીકરાઓ, આ HF છે એ HF નિર્બળ એસિડ તરીકે વર્તે છે. સાંભળજો, આ ભૂલ ન ખાતા કોઈ MCQ માં આવે તો કામ આવશે. નિર્બળ એસિડ, જ્યારે આ બધા પ્રબળ એસિડ તરીકે વર્તે છે. તમને એમ થાય સર આ નિર્બળ એસિડ અને પ્રબળ એસિડ શું? એ આપણે ઇક્વિલિબ્રિયમ ચેપ્ટર ની અંદર ડિસ્કસ કરશું. ઇક્વિલિબ્રિયમમાં પ્રબળ એસિડ નિર્બળ એસિડ વિશે બહુ ડિટેલમાં ડિસ્કસ કરશું ચેપ્ટર નંબર 7 માં. તો એવી જ રીતે ખાલી આ એક જ સમૂહમાં જોવા મળે ના. દાખલા તરીકે ઓક્સિજન સમૂહના તત્વોની વાત કરીએ, આને બદલે ઓક્સિજન સમૂહ, તો જો H2O, H2S, H2Se, H2Pe, મતલબ કે જે ઓક્સિજન સમૂહની વાત કરી હું અહીં લખું છું ઓક્સિજન સમૂહ માટે ચર્ચા કરીએ તો H2O, H2S, H2Se, H2Pe, તો આમાં એસિડિકતા, તો જેમ આમાં લક્ષણ જોવા મળે છે આ જ કોન્સેપ્ટ બંધ લંબાઈનો એ જ આમાં વસ્તુ જોવા મળે. એવી જ રીતે નાઇટ્રોજન સમૂહની વાત કરીએ તો એમના માટે હાઇડ્રાઇડની વાત કરીએ તો એમોનિયા NH3, પછી PH3, પછી ASH3 આર્સિન, પછી SBH3, DIH3, આ બધાની એસિડિકતા. તો એસિડિકતા માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમના હાઇડ્રોજન યુક્ત એસિડની એસિડિકતામાં વધારો થાય. તો એ એસિડિકતાનો ક્રમ અહીંયા લખી શકું છો. એસિડિટી ની સિક્વન્સ H2Te સૌથી વધુ, પછી H2Se, પછી H2S અને પછી H2O. ઉપરથી નીચે તરફ આવશો ને એસિડિકતા વધશે. ઉપરથી નીચે આવો એસિડિટી વધે. શું કરવાને ભાઈ? મેં કીધું કે એસિડિટી શું કામ એને વધશે? કારણ કે જેમ H+ મુક્ત કરવાની વૃત્તિ વધારે, એસિડિકતા વધારે. આમાં ક્રમશઃ કેન્દ્રીય પરમાણુ ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલુરિન કે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટિમની કે બિસ્મથ કે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન તરફ આવે, પરમાણુનું કદ વધે. પરમાણુનું કદ વધશે તો હાઇડ્રોજન થી તે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર વધે, બંધ લંબાઈ વધે, એટલે બંધ નબળો પડે. બંધ નબળો પડે એટલે સરળતાથી તૂટી શકે. સરળતાથી તૂટે એટલે H+ સરળતાથી નીકળી જાય, અને H+ સરળતાથી નીકળી જાય તો એસિડિકતા વધે ને. તમે કહી શકાય ને એસિડિટી એટલે એસિડિકતા વધે. કારણ કે રીઝન આ બધે કોમન અહીં લખી દઉં છું, કારણ કે ઉપરથી નીચે જતા પરમાણુય ત્રિજ્યા વધવાથી HX બંધ લંબાઈ વધે અને બંધ નબળો પડે
આથી સરળતાથી H+ ગુમાવી શકે. આથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એસિડિકતા વધે કે H+ ગુમાવવાની વૃત્તિ વધે. આમાં એવું થાય ને એસિડિકતાની સિક્વન્સ. એમોનિયા સૌથી વધુ એસિડિક, પછી PH3, પછી SH3, પછી SBH3 અને છેલ્લે BiH3. ચાલો રેડી. હવે આ તો ઠીક છે. આ આપણે જોઈ ગયા હાઇડ્રોજન યુક્ત એવા એસિડ કે જેના બંધારણમાં ઓક્સિજન જ નથી. આપણો મુખ્ય મુદ્દો આ હતો ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ માટે. આ તો ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ન હોય તેવા એસિડની વાત કરીએ. પણ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ યુક્ત ઓક્સો એસિડની વાત કરીએ તો અહીંયા લખું છું અધાતુ ના ઓક્સો એસિડ ની એસિડિકતા કેમ નક્કી કરવી? તમને કોઈ પ્રશ્ન પૂછે કે H2SO4 દાખલા તરીકે H2SO4 HNO3 H2CO3 HClO4 આ બધાને એસિડિકતાના ચડતા ક્રમમાં ગોઠવો. આમાંથી કોણ વધારે એસિડિક છે? આ બધા ઓક્સો એસિડ છે, અધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. તો કોણ વધારે એસિડિક મને કેમ ખબર પડશે? એમની મેં સિમ્પલ ટ્રીક હું તમને આપી દઉં. આ ઓક્સો એસિડની એસિડિકતા નક્કી કરવા માટે સૌપ્રથમ તમારે કેન્દ્રીય પરમાણુ ઓક્સિડેશન આંક નક્કી કરવાનો. જો ટ્રીક આપું, સાંભળો શું કરવાનું છે. એસિડિકતા નક્કી કરવા માટે સૌપ્રથમ કેન્દ્રીય પરમાણુ ઓક્સિડેશન આંક નક્કી કરો. કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક નક્કી કરો. ગણો. પછી બીજું, જેનો ઓક્સિડેશન આંક વધુ તેની એસિડિકતા વધુ થાય. બસ આ બધું તરત પકડાઈ જાય જવાબ. બહુ સિમ્પલ છે. કેન્દ્રીય પરમાણુ ઓક્સિડેશન આંક ગણી લેવાનું. જેનો ઓક્સિડેશન આંક વધુ હશે તેની એસિડિકતા વધુ હશે. પિક્ચર પૂરું. તો ચાલો કેન્દ્રીય પરમાણુ ઓક્સિડેશન આંક ગણી. સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે? +6, નાઇટ્રોજનનો +5, કાર્બનનો +4, કાર્બોનિક એસિડ એટલે સાદી સોડા અને પરક્લોરિક એસિડમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક +7. તો હવે એની એસિડિકતાનો ક્રમ માંગીએ તો એસિડિટી કેની વધારે આવે? HClO4 પછી H2SO4 પછી HNO3 અને પછી H2CO3. થઈ ગયું. બસ આ મેથડને ફોલો કરો. ચાલો બીજું એક્ઝામ્પલ આપો. HClO, HClO2, HClO3 અને HClO4 આમાં એસિડિકતા કેની વધારે? શું કરશું? આ હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ, પરક્લોરિક એસિડ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. તો હવે શું કરવાનું? બધા કેન્દ્રીય પરમાણુ ઓક્સિડેશન આંક ગણી ગયો. +1 +3 +5 +7. એસિડિકતા કેમ નક્કી થશે? જેના કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક મોટો એની એસિડિકતા મોટી. કેમ કે આમાં લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત લાગુ પડે. લુઈસ એસિડ એવું કેને કહેવાય તો કે જે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ વધારે હોય એની એસિડિકતા વધારે. એ લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત કહેવાય. ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ આની વધારે થાય કેમ કે કેન્દ્રમાં ઓક્સિડેશન આંકનું ધન મૂલ્ય મોટું છે. એટલે લોજિકલી જોવો ને તો આપણે ટેકનિકલ વાત જ કરીએ છીએ પણ એને બીજી રીતમાં ફેરવી નાખ્યું છે કે જેનો ઓક્સિડેશન આંક મોટો એની એસિડિકતા મોટી. બાકી લુઈસના મત અનુસાર એસિડિક એટલે વધારે કે આના કેન્દ્રમાં ધનભાર સૌથી મોટો. જેના કેન્દ્રમાં ધનભાર મોટો એની ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ વધારે. જેની ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ વધારે એની એસિડિકતા વધારે. દીકરા આના હવે એસિડિકતાનો ક્રમ નક્કી કરો તો સ્વાભાવિક છે જેના ઓક્સિડેશન આંક વધારે કેન્દ્રીય પરમાણુનો અધાતુ માટે હું એસિડિકતા ઓક્સો એસિડની એસિડિકતા અધાતુ છે. આ બધા અધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કહેવાય. અને અધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે કેવા છે? બેઝ. એટલે આ કોન્સેપ્ટ અહીંયા લગાડીએ છીએ. તો એસિડિકતાનો સિક્વન્સ જો અહીંયા કરીએ ને તો HClO હાઇપોક્લોરસ એસિડ કરતા ક્લોરસ એસિડ વધુ એસિડિક હોય. ક્લોરસ એસિડ કરતા ક્લોરિક એસિડ અને ક્લોરિક એસિડ કરતા પરક્લોરિક એસિડ વધુ એસિડિક હોય. હજી એક એક્ઝામ્પલ આપીએ. H2SO3 અને H2SO4 માં વધુ એસિડિક કોણ? તો આ સલ્ફરનો ઓક્સિડેશન આંક +4, આ સલ્ફરનો ઓક્સિડેશન આંક +6. સલ્ફ્યુરસ એસિડ, સલ્ફ્યુરિક એસિડ વધુ કોણ? સલ્ફ્યુરિક એસિડ. રેડી. સિમિલરલી હજી એક એક્ઝામ્પલ આપો. ચાલો HNO
પછી HNO2, પછી HNO3, હાઇપોનાઇટ્રસ એસિડ, નાઇટ્રિક એસિડ, એસિડિકતા નક્કી કરો તો નાઇટ્રોજન ઓક્સિડેશનાંક +1, અહીંયા નાઇટ્રોજન +3, અહીંયા નાઇટ્રોજન +5. તો જેના કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશનાંક મોટો તેની એસિડિકતા વધુ, તો આમાં એસિડિકતા વધે. ચાલો રેડી. પણ કેમેસ્ટ્રી હોય અને અપવાદરૂપ ન હોય એવું ન બને, એટલે એક અપવાદ છે. આ અપવાદ એક જ છે એટલે બહુ ચિંતા કરવા જેવું નથી, એક જ યાદ રાખવું પડશે. H3PO2, H3PO3 અને H3PO4 આને કહેવાય હાઇપોફોસ્ફરસ એસિડ. આને કહેવાય ફોસ્ફરસ એસિડ. આને કહેવાય ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ અથવા ઓર્થોફોસ્ફોરિક એસિડ પણ બોલાય છે. યાદ રાખજો દીકરાઓ, ઓર્થોફોસ્ફોરિક એસિડ પણ બોલાય. હવે કેવું છે, હાઇપોફોસ્ફરસ એસિડ છે એનું બીજું પણ નામ છે ફોસ્ફિનિક એસિડ. આ છે ફોસ્ફોનિક એસિડ અને આ ફોસ્ફોરિક એસિડ. દીકરા આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક છે આનો +1, આનો છે +3 અને આનો છે +5. તો ખરેખર એસિડિકતા આપણી આ ટ્રીક અનુસાર ફોસ્ફોરિક એસિડની સૌથી વધારે હોવી જોઈએ ને, પણ અપવાદ સ્વરૂપે એસિડિકતાનો ક્રમ ઊંધો છે. આ ધ્યાનમાં લેજો, ભૂલ ન ખાતા નકર ફિટ થઈ જાશો. આ અપવાદરૂપ છે, ધ્યાન રાખજો. આ એસિડિકતાનો ક્રમ છે. આ જ્યારે આ જે છે ને હાઇપોફોસ્ફરસ એસિડ એ પ્રબળ એસિડની જેમ વર્તે છે, જ્યારે આ બે છે ને આ બે એ નિર્બળ એસિડ છે. નિર્બળ એસિડ એને કહેવાય કે જેનું 100% આયનીકરણ ન થાય, એટલે 100% H+ અને PO4-3 માં રૂપાંતરણ ન થઈ શકતું હોય. આ નિર્બળ એસિડ HF એટલે કહેવાય કે એનું આયનીકરણ કરો તો 100% H અને F છૂટા ન પડે. પ્રબળ એસિડ એટલે કે એ આયનો 100% આયોનાઇઝ થઈ જાય. HI હોય તો 100% HI નો 1 મોલર જથ્થો બનાવો તેમાં 1 મોલર H+ છૂટો પડી જાય, 1 મોલર I- છૂટો પડી જાય એના જલીય દ્રાવણમાં. એટલે જેનું 100% આયનીકરણ થઈ શકે એને પ્રબળ એસિડ કહેવાય, જેનું 100% આયનીકરણ ન થઈ શકે એને નિર્બળ એસિડ કહેવાય. તો એમાં આ બે નિર્બળ એસિડ છે, આ પ્રબળ એસિડ છે. તો દીકરાઓ, આ ઓક્સિડેશન આંકના ચડતા ક્રમમાં એસિડિકતા મળે ઓક્સો એસિડમાં, આ એક અપવાદરૂપ છે. આ અપવાદરૂપ કિસ્સો ભૂલવાનો નથી. પણ ક્યારેક ક્યારેક એવા પણ ઉદાહરણ આવે કે જુદા જુદા એસિડો આપ્યા હોય અને એના કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક આપણે ગણવા બેસીએ ત્યારે એના ઓક્સિડેશન આંક સરખા આવે તો કેમ એસિડિકતા નક્કી કરવી, એવા એક્ઝામ્પલ લઈએ. માનો દીકરાઓ તમને આવા ક્વેશ્ચન પૂછ્યા છે કે આ બેમાં કેની એસિડિકતા વધારે, આ 3માં કેની એસિડિકતા વધારે, આ બેમાં કેની એસિડિકતા વધારે, તો મને કેમ ખબર પડશે? તો તમને એમ થાય સર સિમ્પલ છે, ઓક્સિડેશન આંક ગણી લ્યો, જેનો ઓક્સિડેશન આંક મોટો એની એસિડિકતા મોટી. રેડી? તો આપણે કામ કરીએ, ઓક્સિડેશન આંક ગણીએ. આ નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 છે અને ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કઈ +5 છે. જિંદગી ગોટે ચડી ગઈ. ત્યારે આ સ્ટેટમેન્ટને પકડીને ચાલવાનું, અધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવ એસિડિક હોય તો જેનો અધાતુ ગુણ મોટો હોય, જોજો, જો એસિડિટી નક્કી કરવામાં કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન અંક સમાન આવે તો જેનો અધાતુ ગુણ વધુ હોય ને તેની એસિડિકતા વધુ હોય. આપણે પોઈન્ટ લખ્યો તો ઓક્સિડેશન અંક જેનો વધુ એની એસિડિકતા વધારે, પણ ઓક્સિડેશન અંક સરખા આવે તો ત્યારે જેનો અધાતુ ગુણ મોટો એની એસિડિકતા મોટી. આ યાદ રાખવાનું, બરાબર? તો આમાં વધારે અધાતુ ગુણ કેનો છે? નાઇટ્રોજનનો. કેમ કે અધાતુ ગુણ આવર્ત કોષ્ટકમાં, અહીંયા લખું છું, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ અધાતુ ગુણ વધે અને ઉપરથી નીચે અધાતુ ગુણ ઘટે. હવે તમારે યાદ કરવું પડે કોણ ક્યાં છે. નાઇટ્રોજન ફોસ્ફરસ, નાઇટ્રોજનની નીચે ફોસ્ફરસ આવે તો અધાતુ ગુણ ઘટે, તો નાઇટ્રોજન છે વધુ અધાતુ ગુણ ધરાવે તો એની એસિડિકતા વધારે. ક્લોરીન ઓક્સિડેશન અંક +7, બ્રોમિન પર બ્રોમિક એસિડ બ્રોમિન +7, પર આયોડિક એસિડ આયોડિન +7, ત્રણેય ઓક્સિડેશન અંક 7 તો ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન ઉપરથી નીચે આવો તો ઓક્સિડેશન ઉપરથી નીચે આવો અધાતુ ગુણ ઘટે. તો
તો ક્લોરીન કરતા બ્રોમિન કરતા આયોડિન ઓછો અધાતુ ગુણ ધરાવતો હોય તો ઓક્સિડેશન આંક +7 છે. ઓકે, તો અધાતુ ગુણને પિક્ચરમાં લઈએ અને ઓક્સિડેશન આંક ભલે સરખો રહ્યો પણ જેમ અધાતુ ગુણ ઘટે તેમ તેનો તેની એસિડિકતા પણ ઘટશે. સેમ હિયર, સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 H2SO3 સલ્ફ્યુરસ એસિડ અને કાર્બોનિક એસિડમાં કાર્બન ઓક્સિડેશન આંક +4. ઓકે, પણ સલ્ફર અને કાર્બનમાં સલ્ફર વધુ અધાતુ ગુણધર્મ ધરાવે તો એવી પરિસ્થિતિમાં અધાતુ ગુણને ફોલો કરશું. પણ અધાતુ ગુણને ક્યારે ફોલો કરશું? જો ઓક્સિડેશન આંક સરખો આવે તો, નહીતર ઓક્સિડેશન આંક જેનો મોટો એની એસિડિકતા મોટી. રેડી? ઓકે, હવે આપણે મુદ્દો લઈએ બેઝિકતા માટે, ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ માટે. દીકરા, આ જ મુદ્દાને આપણે પકડીને ચાલશું. જો અહીંયા લખું છું, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો ધાતુ ગુણ ઘટે, અધાતુ ગુણ વધે તો ધાતુ ગુણ ઘટે, અને ઉપરથી નીચે તરફ જઈએ તો ધાતુ ગુણ વધે. એઝ ઇટ ઇઝ આવર્ત કોષ્ટકમાં આમ જાઓ ને, આમ તો અધાતુ ગુણ વધે, બરાબર, અને આમ આવો ને, કેમ કે આમ અધાતુ વધારે, આમ ધાતુ વધારે, તો નીચે ધાતુ ગુણ વધે, આમાંય ધાતુ ગુણ વધે, તો નીચેની તરફ નીચે આવશો આમ તો ધાતુ ગુણ વધે, આમ અધાતુ ગુણ વધે. આ મુદ્દાને પકડીને અને MCQ પૂછાય. દાખલા તરીકે આવું કીધું કે ભાઈ આપેલ ધાતુના ઓક્સાઇડને તેમની બેઝિકતાના ચઢતા ક્રમમાં ગોઠવો. તો જો અહીંયા આ મુદ્દાને પકડો, ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે બેઝિક, ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. હવે એને રિલેટેડ કોઈ MCQ હોય તો કેમ કરવું? તમને એવું પૂછે, જુઓ, Na2O, K2O, Rb2O, CS2O, બેઝિકતા. તો જો બેઝિકતાની વાત કરીને તો ધાતુ ગુણ વધે ને, અહીંયા જ છે, જો આ જ વિધાન પકડો, ધાતુ ગુણ વધે તો ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડની બેઝિકતા વધે. બરાબર, તો હું અહીંયા સંબંધ પણ લખી નાખું, ધાતુ ગુણ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ની બેઝિકતા. તો ઉપરથી નીચે તરફ આવો છો, ધાતુ ગુણ વધે તો એનો મતલબ સોડિયમ ઓક્સાઇડ કરતા પોટેશિયમ ઓક્સાઇડ વધુ ધાતુ ગુણધર્મ ધરાવે તો એનો ઓક્સાઇડ વધુ બેઝિક. પછી પોટેશિયમ કરતા રૂબિડિયમ વધુ બેઝિક, રૂબિડિયમ કરતા સીઝિયમ વધુ બેઝિક. એઝ ઇટ ઇઝ LiOH, NaOH, KOH, RbOH, CSOH. તો બેઝિસિટી ક્રમશઃ ધાતુ ગુણધર્મ વધતો હોય એમ બેઝિકતામાં વધારો થાય, તો આ બેઝિકતા વધી. લ્યો, આ હું તમને બેઝિકતાના ક્રમ બતાવું છું. બેઝિકતાનો ચઢતો ક્રમ એટલે બધાયનો ચડતો ક્રમ લખું છું. એક જ સમૂહના હોય એવું જરૂરી નથી. ચલો સમૂહને જ પહેલા પકડીને ચાલીએ તો BeOH ટ્વાઇસ બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH ટ્વાઇસ, CaOH ટ્વાઇસ, SrOH ટ્વાઇસ, BaOH ટ્વાઇસ હાઇડ્રોક્સાઇડ. શું થશે? નેચરલ છે, બેઝિક ગુણધર્મ વધતો જશે, કેમ કે ધાતુ ગુણધર્મ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો તો વધે. તો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ સમૂહના તત્વો છે, તો એમની બેઝિકતામાં ક્રમશઃ વધારો થશે. ઇવન હાઇડ્રોક્સાઇડની જેમ ઓક્સાઇડમાં પણ BeO, MgO, CaO, SrO, BaO, બાઓ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ માટે કોમન ગુણધર્મો. આ સમૂહની વાત કરી ગયા. હવે આવર્તમાં હોય તો આ તો સમૂહમાં જોઈ ગયા. એના માટે ચાલો બીજું એક એક્ઝામ્પલ જો. NaOH, MgOH ટ્વાઇસ, AlOH થાઇસ. હવે આની એસિડિકતા, આની ઇવન આટલું તમને પૂછ્યું છે. હવે તમને એવું પૂછે કે ભાઈ આમાંથી બેઝિકતા કેની વધારે, અને હજી આવું પૂછારો GaOH ટ્વાઇસ. તો
ગુણધર્મ ધાતુ ગુણધર્મ ધાતુ ગુણધર્મને પકડીને ચાલો તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ને એમ ધાતુ ગુણધર્મ ઘટે. તો આ ચારમાં સૌથી પ્રબળ ધાતુમાં સોડિયમ આવે તો NaOH એની બેઝિકતા સૌથી વધુ આવશે. કેની? NaOH ની. એના પછી કેની આવવી જોઈએ? એના પછી આવે MgOH ટ્વાઇસ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એના પછી તો કે એના પછી આવશે એલ્યુમિનિયમ અને ગેલિયમ. દીકરાઓ એલ્યુમિનિયમની નીચે ગેલિયમ હોય આવર્ત કોષ્ટકમાં, બેંગન, આલુ, ગાજર. હવે એલ્યુમિનિયમ કરતા ગેલિયમ ઉપરથી નીચે આવો તો શું થાય? ધાતુ ગુણધર્મમાં ફેરફાર થાય. તો એલ્યુમિનિયમ કરતા ગેલિયમનો ધાત્વિક ગુણધર્મ વધશે, ઉપરથી નીચે આવો ધાતુ ગુણધર્મ વધે. તો પછી અહીંયા આવશે GaOH ટ્વાઇસ, આ બેઝિક ગુણધર્મ. પછી AlOH થાઈસ. આ ધ્યાનમાં રાખવાનું, બરાબર. આ રીતે તમે કોઈ પણ ધાતુ ગુણધર્મ ડિસાઈડ કરી શકો. હજી એક એક્ઝામ્પલ આપું. લાઈક તમને એમ પૂછે કે ભાઈ મારી પાસે છે એક છે BeO, એક છે Na2O, પછી એક છે K2O, બરાબર. K2O, Na2O બેરેલિયમ ઓક્સાઇડ છે, Na2O છે, K2O છે, અને એક છે MgO, બરાબર, અને એક છે Al2O3. હવે આ બધાની બેઝિકતાના ચડતા ક્રમમાં ગોઠવો તો જુઓ સૌથી વધારે બેઝિક કોણ? તો જો આવર્ત કોષ્ટકમાં જે તત્વો યાદ કરાવું, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, પછી અહીંયા લિથિયમ, પછી અહીંયા બેરેલિયમ, અહીંયા મેગ્નેશિયમ, અહીંયા કેલ્શિયમ, પછી અહીંયા બોરોન, અહીંયા એલ્યુમિનિયમ, અહીંયા ગેલિયમ, આવું હોય, બરાબર. હવે આમ ધાતુ ગુણધર્મ વધે, આમ ધાતુ ગુણધર્મ ઘટે. તો સૌથી વધારે આ બાજુ રહેતો હોય એવું ધાતુ કોણ છે? આ. પણ સોડિયમ પછી પોટેશિયમ છે તો એના કરતાં વધુ ધાતુ આ થયું. તો K2O છે એ વધુ બેઝિક થયું. એના કરતાં ઓછો બેઝિક તો કે એના કરતાં ઓછો બેઝિક આવશે Na2O. એના કરતાં ઓછો બેઝિક તો કે Na2O, પછી અહીંયા Mg ને Al પકડો. Mg, Al અને Be. તો પહેલા તો બેરેલિયમ, એલ્યુમિનિયમ ને મેગ્નેશિયમમાં મેગ્નેશિયમની બેઝિકતા વધારે થશે, કેમ કે મેગ્નેશિયમની ધાત્વિક પ્રબળતા વધારે હોય. પછી આવે બેરેલિયમ ઓક્સાઇડ અને પછી આવે Al2O3. ચાલો, તો આ રીતે તમે ધાતુ ગુણધર્મને પારખી, કેમ કે આમ ધાતુ ગુણધર્મ વધે, જો આમ ધાતુ ગુણધર્મ આમ નીચે તરફ આવશે એમ વધશે ને અધાતુ ગુણધર્મ ઘટશે. હવે બેરેલિયમ અને એલ્યુમિનિયમમાં ધાત્વિક ગુણધર્મ બેરેલિયમનો વધારે હોય, તો બેરેલિયમ ઓક્સાઇડ વધુ બેઝિક થાય Al2O3 કરતા. દીકરાઓ એક બાબતને ખાસ ધ્યાન રાખજો, અમુક ધાતુઓના ઓક્સાઇડ, કેમ કે મેં અહીંયા કીધું ને કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. તો હવે MCQ માટે હજી એક ઇમ્પોર્ટન્ટ હિન્ટ આપું છું, લાસ્ટ એન્ડ ફાઇનલ પોઈન્ટ, કે અમુક ધાતુના ઓક્સાઇડ સ્વભાવે ઉભયગુણી છે. આ ન ભૂલતા, કેમ કે ઉભયગુણી ઓક્સાઇડમાં પણ MCQમાં પૂછાઈ શકે. ઉભયગુણી એટલે એ એસિડની જેમય વર્તે ને બેઝની જેમય વર્તે. સામે કોણ છે એના ઉપર, સામે વાળો એસિડ હોય તો પોતે બેઝ થઈ જાય, સામે વાળો બેઝ હોય તો પોતે એસિડ થઈ જાય. મતલબ અમુક ધાતુના ઓક્સાઇડ સ્વભાવે ઉભયગુણી છે. કોણ? તો જો Sb એટલે એન્ટીમની, ઝિંક, આર્સેનિક, ટીન, Pb એટલે લેડ, એલ્યુમિનિયમ અને બેરેલિયમ. આટલા ધાતુઓ એવા છે કે જેમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બંને, સાંભળજો, ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે બેઝિક છે. તો તમને એમ થાય સર આ યાદ રાખવા પડશે. હા, તેના માટે હું તમને એક મસ્ત રીત આપું. કોઈક આસ્તિક માણસ હોય પણ ધર્મમાં પક્ષપાત ન કરતો હોય તો એના માટે ભગવાન એ જ અને અલ્લાહ એ જ. અને જ્યારે પ્રાર્થના કરતો હોય ત્યારે એક જ વસ્તુ માગે કે બધાયની આશ હોય પૂરી કરજો. તો કોઈ એક એવો વ્યક્તિ ભગવાન પાસે પ્રાર્થના કરતા કરતા એવું બોલે છે કે સબ જન કી આસ સુનો પ્રભુ અલ્લાહ, સબ જન કી આસ સુનો પ્રભુ અલ્લાહ. બરાબર, જુઓ, સબ જન કી આસ, સબ એટલે કે એન્ટીમની, જન એટલે કે ઝિંક, કી આસ એટલે કે આર્સેનિક, પછી સુનો એટલે ટીન SN, પછી પ્રભુ એટલે PB લેડ, અલ્લાહ એટલે એલ્યુમિનિયમ, અને યાદ રાખજો છેલ્લે બે. કેમ કે યાદ કરો આપણે જોઈ ગયા વિકર્ણ સંબંધ, બેરેલિયમનો એલ્યુમિનિયમ સાથે વિકર્ણ સંબંધ, બેરેલિયમનો એલ્યુમિનિયમ સાથે, લિથિયમનો મેગ્નેશિયમ સાથે. યાદ આવ્યું?
બરાબર. તો એ વિકર્ણ સંબંધ છે. એ વિકર્ણ સંબંધને કારણે એલ્યુમિનિયમ ઉભયગુણી છે ને, એટલે બેરિલિયમ પણ ઉભયગુણી છે. એટલે તમારે આમ યાદ રાખવું પડશે, સબ જન કી આસ સુનો પ્રભુ અલ્લાહ બે. આટલા ધાતુ તત્વો એવા છે કે જેમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે ઉભયગુણી છે, એટલે એસિડિક હોય અને બેઝિક હોય. રેડી? ઓકે, તો ચાલો દીકરાઓ, આજે આપણે રેડોક્સ ચેપ્ટર પૂરું કરી ગયા, જેમનો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઓક્સો એસિડ્સની એસિડિકતા, ધાતુના ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડની બેઝિકતાનો ક્રમ કેમ ડિસાઇડ કરવો, એમસીક્યુમાંથી ગમે એવા ઓપ્શન્સ આવી શકે. તો એસિડિકતા માટે તમે ટ્રીક આપી દીધી, એ ટ્રીકને ફોલો કરવાની છે. અમુક મેથડ જે તમને સમજાવી, અને ધાતુના ઓક્સાઇડ કોણ ઉભયગુણી છે એની વાત કરીએ. રેડી? તો ચાલો દીકરાઓ, રેડોક્સ પ્રક્રિયા માટે JEE નીટનો કોન્સેપ્ટ પણ પૂર્ણ કરી ગયા. અને આ પોઈન્ટ છે એ ચેપ્ટર નંબર 3 એટલે તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતામાં પણ ઇન્ક્લુડ થઈ જાય, એટલે આ બંને ટોપિક્સનો યુઝ એમાં પણ કરી શકાય. રેડી? તો દીકરાઓ, આઈ હોપ કે તમે આજનો આ ટોપિક બહુ મસ્ત રીતે સમજી ગયા છો, અને આના કોઈ MCQ આવે તો તમે લગભગ હવે ખોટા નહીં પાડો. રેફરન્સ બુકમાંથી આના MCQ પ્લીઝ સોલ્વ કરજો, છતાંય ના આવડે સો મોસ્ટ વેલકમ, તમે મને પૂછી શકો છો. રેડી? ચાલો દીકરા, હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.